નર્મદે હર. નર્મદે હર. હું વિનુભાઈ, જય નારાયણ સુંદરકાંડ પરિવારના વક્તા. હું વડોદરાથી અહીં આવેલ છું અને આ ઐતિહાસિક અને પૌરાણિક સ્થાન છે. વાયુ પુરાણ, સ્કંદ પુરાણ, નર્મદા પુરાણમાં આ સ્થાનનું મહત્ત્વ છે. આ તીર્થક્ષેત્ર છે. ચુડેશ્વર ગામમાં આવેલ ચંદ્રેશ્વર મહાદેવ છે અને આ બિલકુલમાં નર્મદાજીના કિનારે આવેલું છે. અને પાછળ જે નર્મદાજીના તટ ઉપરથી જે પરિક્રમાવાસીઓ આવે એ આ સ્થાન ઉપર રાત્રિ રોકાણ કરે છે અને ભોજન ગ્રહણ કરે છે. પણ નર્મદાજીના કિનારે ઘણી બધી આશ્રમ, ઘણા બધા જગ્યાએ ભોજનની વ્યવસ્થા હોય છે. પણ અમુક સ્થાન એવા છે કે જે આજે પણ વંચિત છે, ત્યાં સેવા પહોંચતી નથી અને અન્ન ક્ષેત્રમાં અન્નનો પણ થોડો અભાવ હોય છે, કેમ કે ત્યાં સુધી કોઈ ભક્તો સેવા પહોંચાડતા નથી. અને પરેશ પંડ્યા મહારાજ જે પત્રકાર છે, તિલકવાડાથી પધારેલ છે અને એમની સૂચના, એમની સજેશન અને અમને જગ્યા બતાવી કે ખરેખર આ જગ્યા પર સેવા કરવાની જરૂર છે. પરિક્રમાવાસી આવે છે પણ અહીં અન્નનો સ્ટોક હોતો નથી, જે અન્નદાન થવું જોઈએ એ થતું નથી. આવા વંચિત સ્થાનો પર હું વિનુભાઈ, જયનારાયણ સુંદરકાંડ પરિવારના વક્તા, લગભગ મારા બધા જ અન્નક્ષેત્રો એવા છે કે જ્યાં વંચિત સ્થાનો છે અને 6 અન્નક્ષેત્ર છે. એમાંનું આ 6ઠ્ઠું અન્નક્ષેત્ર છે જ્યાં આજે શુભારંભ થઈ રહ્યો છે અને ખરેખર દરેકે આ સ્થાન પર આવવું જોઈએ. આ ચંદ્રેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા જોઈએ. ખૂબ રમણીય સ્થાન છે અને સૌએ પોતાને યથાયોગ્ય અહીં પણ યોગદાન આપવું જોઈએ, કારણ કે અહીં સુધી ભક્તોને ખબર જ નથી હોતી કે આવું એક સ્થાન છે જેનું નર્મદા પુરાણ, વાયુ પુરાણ અને સ્કંદ પુરાણમાં સ્થાન છે અને ખૂબ જ અગત્યનું પૌરાણિક સ્થાન છે. સૌને વિનંતી, અહીં સુધી આવો, આ સ્થાનનો જીર્ણોદ્ધાર થાય, આ સ્થાનનો વિકાસ થાય અને અહીં રહેતા પરિક્રમાવાસીઓ સમયસર ભોજન મેળવી શકે, એમને રાત્રિ રોકાણની સવલત મળી શકે, એ માટેનો મારો એક નમ્ર પ્રયાસ છે. આપ પણ આ સેવામાં જોડાઓ એવી મારી નમ્ર વિનંતી છે. મારી સાથે આવેલ પરેશ પંડ્યા મહારાજ, જે પત્રકાર મા ન્યૂઝ ચેનલ, અને અહીં સેવા આપતા રમેશભાઈ, કનૈયાભાઈ મહારાજ શ્રી અને શું નામ પ્રભુ, મયંકભાઈ, આ બધાનો આભાર માનું છું કે હું અહીં સુધી એમના દ્વારા પહોંચી શક્યો. અને આપ સૌ પણ અહીં આવો અને આ સ્થાનને રળિયામણું બનાવો, આનો વિકાસ કરો એ મારી નમ્ર વિનંતી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નર્મદે હર. નર્મદે હર. આપણું નામ? મારું નામ વિનુભાઈ. હું જયનારાયણ સુંદરકાંડ પરિવારના વક્તા છું વડોદરાથી અને મારા 6 અન્નક્ષેત્ર, આ 6ઠ્ઠું ચાલી રહ્યું છે, ચાલુ કર્યું આજે, અને સિનોરમાં એક આશ્રમ બની રહ્યો છે. માં નર્મદાજીની અને હનુમાનજીની અસીમ કૃપાનું આ પરિણામ છે. નર્મદે હર. નર્મદે હર.